ઠાકરે વિરુદ્ધ કોમેન્ટ કરવી એક યુવકને ભારે પડે। કોમેન્ટ બાદ મનસેના કાર્યકર્તાઓએ આ યુવકને શોધી કાઢ્યો અને બાદમાં તેની પીટાઈ કરવામાં આવી। એટલું જ નહીં, મનસેના કાર્યકર્તાઓએ પોતાની દાદાગીરીથી યુવકને પૂરી 50 ઉઠક બેઠક પણ કરાવી। બાદમાં આ વિડીયો શૂટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। વાત એમ છે કે રોહિત નામના યુવકે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના ફેસબુક પેજ પર કોમેન્ટ કરી હતી કે દેશને હવે રાજ જેવા ગુંડાઓની જરૂર નથી, પણ દેશની એક જ માંગ છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ। બસ આટલી કોમેન્ટની અસર પણ તરત જ જોવા મળી અને રાજ ઠાકરેના કાર્યકર્તાઓ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા। જો કે યુવકે લખ્યું અને વિડીયો જોઈને એ ચોક્કસ સાબિત થાય છે કે આ યુવકે કોઈ ખોટો શબ્દ વાપર્યો નથી। બાદમાં વિડીયો વાયરલ થતા ભાજપે પણ રાજ ઠાકરે અને તેમના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાત કરી છે।